સુરત શહેરના જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં આવ્યું છે, ત્યારે બુધવારે પણ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા યથાવત હોય તેમ લાગી રહ્યું છે। સુરતમાં નવા પોઝિટિવ આવેલા દર્દીઓનો ફ્રન્ટ વોરિયર્સ, પોલીસ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, દુકાનદારોનો સમાવેશ થાય છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે। તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં 319 અને જિલ્લામાં 71 મળી કોરોનાના નવા 390 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,36,701 થયો છે। સુરત શહેર અને જિલ્લામાં વધુ 11ના મોત સાથે કુલ મૃત્યુઆંક 2002 છે। સુરત શહેરમાંથી 519 અને જિલ્લામાંથી 239 મળી કુલ 758 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,27,989 થઈ છે। હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6,710 છે, જેમાં સુરત સિટીમાં 1,06,973 કોરોના પોઝિટિવ કેસમાં 1,577ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 29,728 કોરોના પોઝિટિવ કેસમાં 425ના મોત થવા પામ્યા છે। સુરત શહેરમાંથી 1,08,61 અને સુરત જિલ્લામાં 27,128 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝહર કુરેશી, G10 ન્યૂઝ।